હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ તમારું સ્વાગત છે મિત્રો. હાલ ટેટસ હાઈ સેકન્ડરી પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. તો તે રિઝલ્ટમાં કેટલું કટ ઓફ ઉપર ગયું છે અને કેટલું કટ ઓફ નીચે ગયું છે તે અંગે આપણે વાત કરવાની છે મિત્રો. અને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે એક્ઝામમાં, તો તે અંગે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં તમને બતાવવાનું છે મિત્રો. એ પહેલાં ન હો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. ટેટસ હાઈ સેકન્ડરી પ્રિલિયમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, જેમાં ટેટસ હાઈ સેકન્ડરી એમાં કટ ઓફ તેનું રહ્યું છે સૌથી બહુ ઉપર રહ્યું છે. જેમાં રિઝલ્ટ કેવી રીતે જોવું એ પણ તમને બતાવી દઉં મિત્રો. તેનું અંગે નોટિસ પણ છે મિત્રો. કેટલા માર્ક આવ્યા હોય તો પાસ, અને મુખ્ય પરીક્ષાની જાહેરાત મિત્રો કઈ છે, તો ચાલો તમને આગળ વિડીયોમાં બતાવી દઉં મિત્રો. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક ઓફિશિયલ નોટિસ આપવામાં આવી છે, તમે અહીં જોઈ શકો છો. જેમાં શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2020 પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેરનામું મિત્રો 16/6/2000 રોજના જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. જેમાં જાહેર ક્રમાંક અહીંયા તમે જોઈ શકો છો કે ટેટસ હાઈ સેકન્ડરી 2020 51/71 ની નોટિસ છે મિત્રો. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ મુજબ 29/4/2023 તથા તેમજ થયેલ આ વખતે સુધારા ઠરાવ ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 5/2/2026 જાહેરનામા ક્રમાંકે ટેટસ હાઈ સેકન્ડરી 2026 જેમાં 2042-2082 થી 12/4/2026 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયેલ તમામ ઉમેદવારોને વયોમાર્ક 15/4/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તો ત્યારબાદ તે પ્રોવિઝન આન્સર કીની 5મા મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેની આન્સર કી તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. તેની આન્સર કી ઓનલાઈન પોર્ટલ પર પણ મૂકવામાં આવી હતી. તો ચાલો મિત્રો તેનો કટ ઓફ જોઈએ. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12/4/2026 રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ આજે 16/6/2026 રોજ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો મિત્રો કોષ્ટક છે, હું તમને આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ આપી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો. તો ચાલો જોઈએ. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમ છે મિત્રો. અને નોંધાયેલા ટોટલ કેટલા હતા, જેમાં ગુજરાતી માધ્યમમાં 1,06,182 ટોટલ નોંધાયા હતા. હાજર રહ્યા હતા 1,43,734 હાજર રહ્યા હતા મિત્રો. તેમાં 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 50,066 રહી હતી મિત્રો. અને ત્યારબાદ 80 કે તેથી વધુ ગુણ ઉમેદવાર મેળવવાની સંખ્યા 33,330 રહેશે મિત્રો. ત્યારબાદ 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા અહીંયા તમે નોટિફાય કરી શકો છો, જેમાં 20,067 રહેશે. ત્યારબાદ 100 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 10,404 રહેશે. ત્યારબાદ 120 કે તેથી વધારે એટલે કે સૌથી વધારે ગુણ મેળવવાની સંખ્યા રહેશે 1,584 મિત્રો. તો સૌથી વધારે ગુણ 1,584 જગ્યા થઈ છે 120માં મિત્રો, તમે ટેલી કરી શકો છો મિત્રો. ત્યારબાદ અંગ્રેજીમાં નોંધાયેલી સંખ્યા 4150 હાજર રહ્યા હતા 3294. તેમાં 70 માર્કવાળા 1696 હતા મિત્રો. ત્યારબાદ 80 ગુણ મેળવનાર 1170 અને 90 કરતાં વધારે મેળવનાર 744 અને 100 ગુણ મેળવનાર હતા વિદ્યાર્થીઓ 424. અને ત્યારબાદ 120 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા હતી 74 મિત્રો. એટલે કે સૌથી ઓછા માર્ક આમાં મળ્યા છે મિત્રો વિદ્યાર્થીઓને. તો ત્યારબાદ હિન્દી એમાં નોંધાયેલી સંખ્યા હતી 792. તેમાં હાજર રહ્યા હતા 556 વિદ્યાર્થીઓ. ત્યારબાદ 70 કરતાં વધુ ગુણ મેળવનાર 209ની સંખ્યા, 80 કરતાં વધુ ગુણ મેળવવાની સંખ્યા 144, 90 કરતાં વધારે ગુણ મેળવવાની સંખ્યા 82 અને 100 કરતાં વધુ ગુણ મેળવવાની સંખ્યા 48. ત્યારબાદ 120 કરતાં પણ પ્લસ વધારે ગુણ મેળવવાની સંખ્યા 8 રહી છે, એટલે કે સૌથી ઓછી સંખ્યા રહી છે મિત્રો. તો મિત્રો વાત કરીએ ટોટલ કેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને ટોટલ કેટલા એમાં સિલેક્શન થયું છે મિત્રો. તો જોઈએ 1,65,000 તમે અહીંયા જોઈ શકો છો. 1,65,120 રહ્યા હતા મિત્રો હાજર નોંધાય, અને હાજર સંખ્યા 1,44,584 હાજર રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો. અને તેમાં 70 કે તેથી વધુ ગુણ મેળવવાની સંખ્યા ટોટલ રહેશે 51,971
વિદ્યાર્થીઓ રહેશે મિત્રો. ત્યારબાદ 80 કરતાં વધુ ગુણ મેળવનારની સંખ્યા છે 37,744 છે મિત્રો. ત્યારબાદ 90 કે તેથી વધારે ગુણ મેળવનારની સંખ્યા 20,893 રહેશે. તેવી જ રીતે 100 કરતાં વધારે ગુણ મેળવનારની સંખ્યા છે 10,873. ત્યારબાદ 120 કરતાં વધારે ગુણ મેળવવાની સંખ્યા છે 1,666 મિત્રો. તો ટોટલ આટલા વિદ્યાર્થીઓ દ્વારા વધારે ગુણ મેળવવામાં આવ્યા છે મિત્રો. ત્યારબાદ અગત્યની ખાસ નોંધ છે મિત્રો, જેમાં સતત પરીક્ષા પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાય ગણાશે મિત્રો. સતત પરિણામ અગત્ય કચેરીની વેબસાઇટ આ રહેશે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. ઉમેદવારોને બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે મિત્રો. તો ખાસ નોંધ લેજો. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિભાગોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે મિત્રો. ત્યારબાદ સદર પરીક્ષાની OMR શીટ પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે 18/6/2026 થી 30/6/2026 સુધી કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઉમેદવારોએ રૂબરૂ અરજી કરવામાં આવશે મિત્રો. એટલે કે રૂબરૂ તમારે જવાનું રહેશે. પુનઃ ચકાસણી કરવા માગતા ઉમેદવારો રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ, OMR શીટની નકલ સાથે લેખિત અરજી ₹100 તથા અત્રે જમા કરવાના રહેશે. લેખિત અરજીના નામાનો સાથે એટલે કે નમૂનાનો સાથે તમારે લઈ જવાનો રહેશે મિત્રો. ત્યારબાદ 30/6/2027 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજી ધ્યાન લેવામાં આવશે નહીં. તો ખાસ ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો. પછી કહેતા નહીં રહી ગયા મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, ખાસ નોંધ દેશે. એટલે કે સદર પરીક્ષા અંતર્ગત ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન 19/7/2026ના રોજ કરવામાં આવેલ છે અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમની પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસમાં કરવામાં આવનાર છે. તો ખાસ નોંધ લેજો મિત્રો, ઓગસ્ટ મહિનામાં એનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદનપત્ર ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોની સતત માહિતીગાર અથવા એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જોતું રહેવાનું રહેશે મિત્રો. તો મિત્રો આ સ્થળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, ઓફિશિયલ નોટિસ છે મિત્રો. તો ખાસ મિત્રો વિદ્યાર્થી મિત્રો, તમારે જો સ્ટેટસ તમે પાસ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો મિત્રો. અને આવી જ અપડેટ મેળવો આજે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તો ચાલો મિત્રો મળે એક નવા વિડીયો સાથે.